હે ગાઈસ, ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે? તો આવકની અસમાનતા ઘટાડે છે, આનો આન્સર આવશે પ્રગતિશીલ કરવેરો. આ કરવેરાની અંદર શું થશે કે જે પ્રમાણે તમારી ઇન્કમ વધશે એ પ્રમાણેના વધારે પર્સન્ટેજ એના પર ટેક્સ લાગશે. જેમ કે હમણાં છે આપણે 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો હોતો, પછી 2.5 લાખથી 5 લાખની ઉપર અમુક પર્સન્ટેજ ટેક્સ લાગે છે. પછી એ પ્રમાણે 5 થી 8 લાખની વચ્ચે કે 8 થી 10 લાખની વચ્ચે 10 થી 10 લાખથી ઉપરની જેની એન્યુઅલ ઇન્કમ હોય તેની ઉપર 30% ટેક્સ એ પ્રમાણે ઇન્કમ ટેક્સ લાગતો હોય છે. તો આની અંદર શું થાય છે કે જેમ તમારી ઇન્કમ વધતી જાય છે તે પ્રમાણે જે ટેક્સ છે તેના પર્સન્ટેજ પણ વધતા જાય છે. આનાથી શું થશે? આવકની અસમાનતા ઘટે છે. જેમ કે જેની ઓછી આવક છે તેમને ટેક્સ ઓછો ભરવાનો રહે છે, અને જેની વધારે આવક છે તેને વધારે પર્સન્ટેજ ટેક્સ ભરવાનો હોય છે. પ્રમાણસર કરવેરાની અંદર શું થશે કે તમારી ઇન્કમના આટલા પર્સન્ટેજ ટેક્સ ભરવાનો રહેશે. એટલે એની અંદર અસમાનતા ઘટતી નથી. પ્રગતિશીલ કરવેરાની અંદર આવકની અસમાનતા ઘટે છે. આની અંદર એટલે પહેલાની અંદર આન્સર આવશે પ્રગતિશીલ કરવેરો. ચલણનું અવમૂલન થવાને કારણે શેમાં વધારો થાય છે? તો આની અંદર આન્સર આવશે નિકાસનું. જુઓ, અવમૂલન એટલે આપની જે રૂપીઝ, આપણા દેશમાં રૂપીઝ ચાલે છે, રૂપીઝ. તો જે ઇન્ડિયન નેશનલ રૂપીઝ છે INR, તો એનું અવમૂલન થાય છે. કોની સાપેક્ષે? જે બહારના દેશની જે ડોલર છે કે કોઈ પણ બહારની જે રૂપીઝ છે એની કમ્પેરમાં અવમૂલન થાય છે. તો આપણે જ્યારે આપની કોઈ પ્રોડક્ટ છે તે બહારના દેશમાં વેચીએ છીએ તો શું થશે? એ લોકો ડોલરમાં ખરીદતા હશે. તો જે વસ્તુ એ લોકો $1 5 પેન્સિલ ખરીદતા હશે, તો આપણા દેશની જે પણ આપણી દેશની જે ચલણ છે તેનું અવમૂલન થશે. તો એ લોકો $1 10 પેન ખરીદી શકશે. તો આમ શું થશે કે એ લોકોને સસ્તી વસ્તુ મળશે, આપની વસ્તુઓ સસ્તી મળશે. એમના માર્કેટમાં જે એમના દેશની પ્રોડક્ટ છે એના કરતાં સસ્તી મળશે. તો શું થશે કે આપણા દેશની જે પણ પ્રોડક્ટ છે તેની માંગ એ દેશમાં વધશે, અને આથી આપણી જે દેશની નિકાસ છે તેની અંદર વધારો થશે. તો આ છે ચલણનું અવમૂલન થવાથી નિકાસમાં વધારો થાય છે, અને ચલણનું મૂલ્ય વધવાથી આપણા જે દેશ શું કહેવાય જે નિકાસ હશે તેની અંદર ઘટાડો જોવા મળશે. આનું ઊંધું કરી દેજો. પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું તેમને સંબંધિત પ્રાયોજક બેન્કો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? તો આની અંદર આન્સર આવશે ખુસરો સમિતિ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી? 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. સી આન્સર આવશે. નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આની અંદર આન્સર આવશે ₹100 માસિક બાળક દીઠ. 5માં એ આન્સર આવશે. નીચેનામાંથી કયો ટેક્સ જીએસટીમાં સમાવવામાં આવ્યો નથી? તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ સમાવવામાં આવ્યો છે. મેં ક્વેશ્ચન ઊંધો બોલી લીધો. સમાવવામાં આવ્યો છે. તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મૂલ્યવર્ધિત ટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એન્ડ સર્વિસ ટેક્સ. તો ઉપરોક્ત તમામ આવશે. જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઈચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ખાલી જગ્યા કહેવાય. અયોગ્ય પ્રભાવ. કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? ક્લિપબોર્ડ. ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકની પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે?
સ્નાઇફર. HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? નોટપેડ. 11માં એ આન્સર આવશે. સંકર સંખ્યા માટેના ડી મોરવીના પ્રમેય મુજબ એ આન્સર આવશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય છે. એ આન્સર આવશે. પોઇસન વિતરણ ખાલી જગ્યા વિષમતા ધરાવે છે. ધન. નીચેનામાંથી કયું માપ એકમથી મુક્ત છે? ચલનાંક. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચક આંક કેટલો થાય છે? 550. કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે? પરિપત્ર. કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખવામાં આવે છે? એજન્ડા. સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે? સ્થિતિ અને ચલિત પડતર બંને. નીચેનામાંથી કઈ વેબસાઇટ લેટેક્સના પેકેજ ધરાવે છે? CTAN. કયું વિધાન સાચું છે? અન્વેષણ ફરજિયાત નથી. કોમર્શિયલ પેપર બહાર પાડવા માટે ન્યૂનતમ રકમ કેટલી છે? 5 લાખ. નીચેનામાંથી કઈ ઇન્વેન્ટરી અંકુશની પદ્ધતિ નથી? FTMN વિશ્લેષણ. ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી? અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી. ડી આન્સર આવશે. કાર્યનું સાપેક્ષ મૂલ્ય શાના દ્વારા જાણી શકાય? કાર્ય મૂલ્યાંકન. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે? ઉપરોક્ત તમામ આવશે. ઉત્પાદકતામાં વધારો, સાધનોના પુરવઠામાં ગુણવત્તામાં વધારો, નવી શોધખોળો અને ટેકનોલોજીનો વિકાસ. તો આ તમામ આન્સર આવશે. સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો? મિલ્ટન ફ્રીડમેન. જીવોની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધી કાઢ્યો? મોરિસ ડેવિડ મોરિસ. નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરણની ટકાવારી કેટલી છે? 4%. GST ખાલી જગ્યા પર ચૂકવવા પાત્ર છે? પુરવઠાના મૂલ્ય પર. જો ABCDમાં 33માં C આન્સર આવશે. માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચેના મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે? જંગમ. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ રાષ્ટ્રીય આયોગના સભ્યની મહત્તમ ઉંમર ખાલી જગ્યા હોવી? 70. નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય? ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉઘાડવું. નીચેના વિધાનો પૈકી કયું વિધાન આંતરિક અંકુશનો એક હેતુ નથી? C આન્સર આવશે. ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો. શેર હોલ્ડરને બોનસ શેર આપવા ખાલી જગ્યાનો ઉપયોગ થઈ શકે છે? ઉપરોક્ત તમામ. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો? 1949. 40માં આન્સર આવશે B. 41માં આન્સર આવશે C. RTGS નું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. C આન્સર આવશે. કંપનીના વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ટ્રિબ્યુનલને. શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનરનો વધુમાં વધુ દર કેટલો છે? B આન્સર આવશે. શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 2.5%.
નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી? તો CIBIL એ નિયમન એટલે કે કોઈ સંસ્થાને રેગ્યુલેટ કરતું હશે. હવે RBI જે છે તે જેટલી પણ બેન્કો છે, જે કોમર્શિયલ બેન્કો છે કે પછી જેટલી પણ પબ્લિક બેન્કો છે એ બધાને રેગ્યુલેટ કોણ કરે છે? એ RBI કરે છે. જે સેબી છે, સેબી કોને રેગ્યુલેટ કરે છે? જેટલી પણ પેલી શેર માર્કેટ કે જે પણ જે છે સેબી, જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે કે પછી નિફ્ટી, એ બધું જે પણ શેર માર્કેટ છે તેને રેગ્યુલેટ સેબી કરે છે. જે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એને ફૂલ ફોર્મ લગભગ આ જ છે. જ્યારે જે IRDA છે તે ઇન્સ્યોરન્સ કંપનીઓ જેટલી હશે તેને રેગ્યુલેટ આ IRDA કરતું હશે. અને એ જ પ્રમાણે PFRDA એવું, એટલે P પરથી ચાલુ થાય છે, જે પેન્શનની જેટલી કંપની કે જે પણ હશે તેને રેગ્યુલેટ કરતું હશે. તો જે CIBIL છે તે કોઈ નિયમનકારી સંસ્થા નથી. કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે? તો જોબ ઉત્પાદન આવશે, બી આન્સર આવશે. માર્કેટિંગ મિક્સના વિસ્તૃત 4 પિલર્સ કયા છે? તો આની અંદર આન્સર આવશે ડી, ઉત્પાદન, કિંમત, સ્તર અને પ્રમોશન. મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે? લાંબા ગાળાની મિલકતો. નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1982. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકને કેટલા અધિકારો આપેલા છે? 6. એજન્સીનો ખાલી જગ્યા અંત આવે છે? ઉપરોક્ત તમામ આવશે. નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય છે? ખોટી ખરીદી બતાવવી. દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી. લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને. સી આન્સર આવશે. નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે છે? 6 માસમાં. ઓડિટરનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે? કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી. સી આન્સર આવશે. નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી? ઓપ્ટિકલ સ્કેનર. આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? તો આની અંદર સી આન્સર આવશે. નીચેના પૈકી કોનો નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેના IDE તરીકે ઉપયોગ થયો છે? બી આન્સર આવશે, કોમ્પોઝર. 59માં બી આન્સર આવશે. 60માં સી આન્સર આવશે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો આની અંદર સી આન્સર આવશે. પ્રત્યેક કોશિશ રેડી અભિસારી રેડી થાય છે. 62માં બી આવશે. 63માં ડી આવશે. 64માં એ. 65માં ડી. 66માં એ. 67માં બી. 68માં બી. 69માં સી અને 70માં એ આવશે. જે બીજા 80 ક્વેશ્ચન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.